એક સમાજ જે જાગ્યો છે, એક સમાજ જાગીને પોતાની દિશા નક્કી કરી છે. અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકોને નવી લાગતી હતી. આ જ તારીખે એક્ઝેક્ટ 10 વર્ષ પહેલા અમે વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો હતો અને આ સમાજમાં આજે અમે ગર્વથી કહી શકીએ કે 80-90% વધારે લોકો વ્યસન મુક્ત થયા છે અને આજનું યુવાધન એ શિક્ષણની દિશા નક્કી કરીને કામ કરી રહ્યું છે. આ વખતે અમે શિક્ષણ માટે મળી રહ્યા છીએ. એક સરસ્વતી ધામ જ્યાં માનીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદથી રાજ્ય સરકારે એક જગ્યા આપી છે બજારના 50% ભાવથી. તો એ જગ્યા પર સરસ્વતી ધામ બનવા જઈ રહ્યું છે અને એ સરસ્વતી ધામ માટે અમે લોકો એકત્રિત થઈ રહ્યા છીએ. એક સમાજ જે જાગ્યો છે, અમે મેસેજ આપીએ છીએ કે અમે હવે ઊંઘતા નથી, અમે વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, અમે ઊંઘતા નથી, અમે શિક્ષણની દિશા પકડી છે, અમે ઊંઘતા નથી, અમે રોજગારની દિશા પકડી છે. એના માટે આ સમાજ એકત્રિત થઈ રહ્યો છે. આપે કહ્યું ખાસ સમાજ માટેનું સંગઠન છે આપ, પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે શક્તિ પ્રદર્શન 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સાથે સાથે ખાસ જે કેરીબેન ઠાકોર પણ આમાં સંમેલનમાં જોડાવાના છે. ખાસ વાત કરીએ તો ઠાકોર સમાજમાં આપ ધારાસભ્ય છો, ઈચ્છો છો કે સમાજ આગળ વધે તે માટે સરકારમાં મંત્રીપદ હોવું અથવા તો કોઈ મુખ્યમંત્રી ભવિષ્યમાં હોય એવું કહું? અમારા મંત્રીઓ છે, અમારા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એટલે આને રાજકીય રીતે ના મૂલવું. અમારા તમામ રાજકીય આગેવાનો ખૂબ મોટા આગેવાનો છે, સામાજિક આગેવાનો ખૂબ મોટા છે, બધા પધારી રહ્યા છે. એટલે આમાં કોઈ વ્યક્તિ વિશેષ માટેનો કાર્યક્રમ નથી, સમાજની વિકાસનો કાર્યક્રમ છે અને અમારા મંત્રીઓ પણ છે, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા સરકારમાં બેઠા જ છે. એટલે એ કોઈ વિષય છે જ નહીં. આ સમાજની એકતાનો 100% સંદેશો જાય છે. સમાજની એકતાની સાથે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકે એનો સંદેશો 100% જાય. પણ આને કોઈ બીજી રીતે નામ લો, હજુ 2027ને 2 વર્ષની વાર છે, એ વખતે આ બધી ચર્ચા થાય તો સારું. અત્યારે તો સમાજના વિકાસ માટે અમે ભેગા થઈ રહ્યા છીએ ને એમાં આપ બધા આશીર્વાદ આપો, અમને સહકાર આપો. તમે જુઓ કે આ સમાજ ભેગો થઈ રહ્યો છે, એમાં પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, રબારી ભરવાડ સમાજ હોય, દરબાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, એના તમામ મારા અહીંના જે લોકો છે, આગેવાનો છે, એમણે કહ્યું કે આટલો મોટો સમાજ આવે છે તો આમના બધાને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અમારે કરવી છે. એ જ રીતે અમારા 20થી વધારે ગામોના અહીંયા આગેવાનો છે, એમણે એવું નક્કી કર્યું કે આટલો મોટો સમાજ આવે છે તો એમના માટે અમારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવી છે. એટલે તમામ લોકો જ્યારે આને સમર્થન કરતા હોય ત્યારે એક સાચી દિશામાં, સાચી કોચ સાથે કામ કરી રહ્યા છે. આને કોઈ રાજકીય રીતે નામ લો, સામાજિક સમરસતા, સામાજિક એકતા અને સામાજિક બદલાવ સાથેની ક્રાંતિ સાથે અમે ભેગા થઈ રહ્યા છે.